કે ખોડલધામ પરિવાર અને નરેશભાઈ પટેલ એ સમાજને જ્યારે જરૂર પડે ત્યારે ખભો છે, સમાજ ઉપર દુઃખ આવે તો એ છાતી પર ઝીલી લેવા વાળા આપણા આગેવાન છે, સમાજને જરૂર પડે ત્યારે સમાજનો વાહો છે, સમાજને શક્તિની જરૂર પડે ત્યારે સમાજની બાહુ બની જાય છે, એવો આપણો ખોડલધામ પરિવાર અને નરેશભાઈનો હું તો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સમાજની આગેવાની કરવી એટલે બહુ અઘરું કામ છે. અમે તો નવા બન્યા છીએ તો એમને ખબર પડી કે આ તો ફીણ આવી જાય એવું છે. નરેશભાઈ આટલા વર્ષોથી આગેવાની કરે છે. એમાં સૌથી મોટી વાત એ છે કે આગેવાની કરવામાં બિન વિવાદિત રહેવું એ સૌથી મોટી નેતૃત્વની કળા છે, નેતૃત્વની આવડત છે. આગેવાન તો બધાય બની શકે છે, નાના મોટા આગેવાન ગામથી લઈને દુનિયા સુધીના આગેવાનો બની શકે, પણ નરેશભાઈની આગેવાનીના વખાણ થવા એટલા માટે જોઈએ કે લાગ લગાટ આટલા વર્ષ સુધી અવડા વિશાળ સમાજનું નેતૃત્વ કરવું અને એમાંય ક્યાંય વિવાદમાં ન આવવું, શબ્દોથી કે વર્તનથી કે કાર્યથી. એ મને એમ લાગે છે કે માના અપાર આશીર્વાદ આપણા આગેવાન નરેશભાઈ ઉપર હોય તો જ આવું શક્ય છે. નહીતર બે શબ્દોમાં વિવાદ થઈ જાય, એટલો કટકો કપાઈને ક્યાંનો ક્યાં પહોંચી જાય નક્કી નથી રહેતું. આજના નવરાત્રીના પવિત્ર પ્રસંગના શરૂઆત થવાના પહેલા દિવસે, પહેલા નોરતે માના ચરણોમાં એકઠા થયેલા આપણા લેવા પટેલ સમાજના સૌ આગેવાનો, સૌ વડીલો, માતાઓ, બહેનો, સૌને મારા પ્રણામ. જય મા ખોડિયાર, જય ભોજરામ. આજે આપણે બધાએ માતાજીના આશીર્વાદ મેળવ્યા, ધ્વજારોહણ કર્યું ભાઈ શ્રી નરેશભાઈના હસ્તે, અને આવનારા આખા વર્ષ દરમિયાન આપણા સૌની અને આપણા ગુજરાતની પ્રગતિ થાય એવી આપણે પ્રાર્થનાઓ કરી. પણ આજે વિશેષ નોંધ એક વાતની લેવા જેવી છે, કેમ કે હું તો પહેલી વખત આટલા મોટા મંચ ઉપરથી મારી વાત રજૂ કરી રહ્યો છું. સૌથી મોટી શક્તિ કઈ, એની ઓળખાણ સૌથી પહેલા આપણા આગેવાન, આપણા વડીલ ભાઈ શ્રી નરેશભાઈએ કરી. કોઈ એમ માને કે સૌથી મોટી શક્તિ પૈસાની શક્તિ છે, કોઈ એમ માને કે સરકારની શક્તિ બહુ મોટી, કોઈ એમ માને કે ધંધાની શક્તિ મોટી, કોઈ એમ માને રાજનીતિની શક્તિ મોટી. પણ નરેશભાઈએ સૌથી પહેલા એ વાતને ઓળખી કે સૌથી મોટી શક્તિ એ માતાજીની ભક્તિ છે, અને એના પછી બીજી મોટી શક્તિ એ સમાજની શક્તિ છે. એટલે માતાજીની ભક્તિમાં જે શક્તિ છે, સમાજની એકતામાં જે શક્તિ છે, એ બંને શક્તિઓ દેશની કે દુનિયાની સૌથી શક્તિ મોટામાં મોટી છે. અને બંને શક્તિઓને ઓળખવાનું કામ આપણા આગેવાન, આપણા ગુજરાતના, આપણા સમાજના આગેવાને કરી. એ વાતનું આપણને ગૌરવ છે કે એમણે પહેલા વાતને ઓળખી અને ખોડલધામ ટ્રસ્ટના માધ્યમથી આ ભક્તિ દ્વારા એકતાની શક્તિની શરૂઆત થઈ. એ પછી ગુજરાતમાં ઘણાયને પ્રેરણા મળી. હવે એ વાત ઉપર નજર કરી કે આ વાત સાચી છે, આમ હોવું જોઈએ, ભક્તિ દ્વારા એકતાની શક્તિ થવી જોઈએ. અને આદરણીય નરેશભાઈએ તો અમારા જેવા અનેક યુવાનોનું ઘડતર કરવાનું કામ કર્યું છે. ખોડલધામ વિદ્યાર્થી સમિતિ, મહિલા સમિતિ, મુખ્ય સમિતિ, ખોડલધામ બિઝનેસ માટેની વ્યવસ્થાઓ, વાવાઝોડું આવે કે કોરોના આવે કે બીજી આપત્તિઓ આવે એ સમયે ટીમ વર્ક કરીને કામ કરવાની આખી એમણે એક સંગઠનની જોડ ઊભી કરી છે. તો અમારી જેવા આપણા સમાજના જુવાનિયાઓ કે જે હાવ ઘણી ઘણી નવા સમાજમાં આવ્યા હોય, જેને બહુ ઝાઝી સમજણ ન હોય, ખ્યાલ ન હોય, સંગઠનની આવડત ન હોય, ટેકો ન હોય, એને હું પૂરી પાડવાનું કામ ખોડલધામ પરિવાર અને નરેશભાઈએ કરી છે. એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજે આપણે એમ કહીએ કે ખોડલધામ પરિવાર અને નરેશભાઈ પટેલ એ સમાજને જ્યારે જરૂર પડે ત્યારે ખભો છે, સમાજ ઉપર દુઃખ આવે તો એ છાતી પર ઝીલી લેવા વાળા આપણા આગેવાન છે, સમાજને જરૂર પડે ત્યારે સમાજનો વાહો છે, સમાજને શક્તિની જરૂર પડે ત્યારે સમાજની બાહુ બની જાય છે, એવો આપણો ખોડલધામ પરિવાર અને નરેશભાઈનો હું તો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સમાજની આગેવાની કરવી એટલે બહુ અઘરું કામ છે. અમે તો નવા બન્યા છીએ તો એમને ખબર પડી કે આ તો ફીણ આવી જાય એવું છે. નરેશભાઈ આટલા વર્ષોથી આગેવાની કરે છે. એમાં સૌથી મોટી વાત એ છે કે આગેવાની કરવામાં બિન વિવાદિત રહેવું
એ સૌથી મોટી નેતૃત્વની કળા છે, નેતૃત્વની આવડત છે. આગેવાન તો બધાય બની શકે છે, નાના મોટા આગેવાન ગામથી લઈને દુનિયા સુધીના આગેવાનો બની શકે છે. પણ નરેશભાઈની આગેવાનીના વખાણ થવા એટલા માટે જોઈએ કે લાગ લગાટ આટલા વર્ષ સુધી અવડા વિશાળ સમાજનું નેતૃત્વ કરવું અને એમાંય ક્યાંય વિવાદમાં ન આવવું, શબ્દોથી કે વર્તનથી કે કાર્યથી. એ મને એમ લાગે છે કે માના અપાર આશીર્વાદ આપણા આગેવાન નરેશભાઈ ઉપર હોય તો જ આવું શક્ય બને. નહીતર બે શબ્દોમાં વિવાદ થઈ જાય, એટલો કટકો કપાઈને ક્યાંનો ક્યાં પોગી જાય નક્કી નથી રહેતું. પણ નરેશભાઈ ઉપર આપણા કુળદેવી માં ખોડિયાર માના 4 હાથ છે એવા આગેવાન આપણને મળ્યા છે. એ વાતના પણ આપણે બહુ ગૌરવશાળી અનુભવીએ છીએ. માના આશીર્વાદ આપણને આપણા સમાજને ખૂબ મળ્યા છે. આપણે એ વાતની નોંધ લઈ શકીએ કે માત્ર ભારતમાં નહીં, દુનિયાના તમામ દેશોની રાજનીતિમાં, વેપારમાં, શિક્ષણમાં બધી જ જગ્યાએ આપણા સમાજનો યોગદાન અત્યારે આપણે નોંધાવી રહ્યા છીએ. દુનિયાના બધા દેશમાં, ભારતના બધા રાજ્યોમાં આપણા પટેલ સમાજના, લેવા પટેલ સમાજના આગેવાનો, વડીલો પથરાયેલા છે. એ માં ખોડિયાર અને ભોજલરામ બાપાના આશીર્વાદ સિવાય ક્યારેય શક્ય ન બને. આપણને અપાર આશીર્વાદ માતાજીના મળ્યા છે અને આવા ને આવા આશીર્વાદ હજુ આપણા સમાજને, આપણને સૌને મળતા રહે એવી હું આજના દિવસે માના ચરણોમાં પ્રાર્થના કરું છું. સૌ વડીલો, સૌ આગેવાનો, ખોડલધામ પરિવાર બધાનો હું આભારી છું, ઋણી છું કે અવડા વિશાળ સમાજે ભેગા મળી અમારી જેવા અનેક જુવાનિયાઓનું રાજનીતિમાં, વેપારમાં, શિક્ષણમાં, ખેતીમાં બધી જ જગ્યાએ ઘડતર કરવાનું કામ કર્યું છે. અમારું ઘડતર કરનારા સૌ માવતરો, સૌ વડીલોને હું પ્રણામ કરું છું. સૌને મારા જય સરદાર.